આપનું સ્વાગત છે। સાપર ગામે થયેલ 2.48 કરોડ રૂપિયાની ધાડનો મામલો। જિલ્લા પોલીસે વધુ 4 શખ્સોને ઝડપ્યા। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનું નિવેદન। જીતેન્દ્રસિંહ જાડેજાની જમીન ખેડનાર ભાગીઓ ફૂટેલો નીકળ્યો। ભાગ્યા પ્રવીણ પટેલના પેટા ભાગ્યા બહાદુરે રોકડ રકમ તથા સોના મામલે માહિતી અન્ય લૂંટારુઓને આપી। આરોપીઓએ 17 તારીખે લૂંટ કરવાના હતા, પરંતુ કાળી ચકલી આડી પડતા 18 તારીખે લૂંટનો પ્લાન ઘડ્યો। ધાડ મામલે ગોંડલના કોલીથડ ગામેથી અન્ય 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી। અગાઉ 3 આરોપીઓની સખત પૂછપરછ બાદ અન્ય આરોપીઓની માહિતી મળી। પકડાયેલા આરોપીઓ લૂંટની રકમની ભાગ બટાઈ માટે કોલીથડ આવ્યા હતા અને પોલીસે બાતમીના આધારે દબોચ્યા। પોલીસે વધુ 4 આરોપીઓ પાસેથી 12.50 લાખની રોકડ જપ્ત કરી। સમગ્ર ઘટનામાં પોલીસે કુલ 7 શખ્સોને દબોચી 45.50 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોરી કરી અને ધાડ માટે વપરાયેલ એક બાઇક તુફાન ગાડી પણ આરોપી પાસેથી પોલીસે કબજે કરી। પોલીસે વિજન માવી રામેશ્વર ઉર્ફે પપ્પુ રાજુ સાગર ઉર્ફે સાગરિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી। હજુ પણ સમગ્ર મામલે પોલીસ દ્વારા 6 શખ્સો દબોચવાના બાકી। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી। આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજ 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે। આ પૂરો ઘટનાક્રમ જો છે वो આ મુજબ છે कि એક બહાદુર નજરુભાઈ બબેરિયા રહેવાસી રાણાપુર झांबुआ मध्य प्रदेश આ 6 વર્ષ પહેલાં જો અરજદાર છે જીતેન્દ્રસિંહ જાડેજા એની વાડીમાં એનો એક પરમાનન્ટ ભાગ્યા છે પ્રવીણભાઈ પટેલ। પ્રવીણભાઈ પટેલના ફાધર અને ગ્રાન્ડફાધર એ પણ આ જીતેન્દ્રસિંહ જાડેજાના પરિવારના ભાગ્યા હતા। પરમાનન્ટ એની સાથે ખેતીમાં કામ કરે છે। તો પ્રવીણભાઈ આ બહાદુરને પેટા ભાગ્યા તરીકે રાખ્યા હતા। તો 1 વર્ષ સુધી આ બહાદુર અહીંયા કામ કર્યો, પછી અહીંયાથી બહાદુર મધ્યપ્રદેશ જતો રહ્યો। પછી જૂન મહિનામાં 6 કે 7 તારીખના રોજ झांबुआમાં એક મેળો ભરાયો। આ મેળામાં બહાદુર, એક સાગર મેડા, एक राजू ए लोको मुलाकात करी आपस में અને એ લોકો વાત કરી કે અહીંયા સાપરમાં એક પરિવાર છે, ત્યાં બુજુર્ગ પતિ પત્ની અહીંયા રહે છે અને એની પાસે મોટો સોનો કે ચાંદી મળી શકે। આ લોકોને ઘરેણાની ઇન્ફોર્મેશન હતી કે ઘરેણો અહીંયા મોટી માત્રામાં મળી શકશે। પછી એ લોકો આ વાત જો છે નિલેશ અને પપ્પુ મછાર સાથે કરી। એ તમામ લોકો છે એ અહીંયા ભાગ્યાનું કામ કરે છે, મજૂરીનું કામ કરે છે, છૂટક મજૂરીવાળા કામ કરવાવાળા લોકો છે। પપ્પુ મછાર જે છે એ વિજન માવી સાથે એક વખત જેલમાં રહીને આવી ચૂક્યો છે। વિજન માવી આજ હાલ પકડાયો છે। તો પપ્પુ મછારે આ વાત વિજન માવી સાથે કરી કે ભાઈ આમ એક મોટો કામ થઈ શકે આમ છે, તો તમે લોકો કરી શકો, પણ અમારે હિસ્સેદારી આપવી પડશે। વિજન માવી આ લોકોને કીધું કે ભાઈ તમે પહેલાં સર્વે કરો, તમે વેરીફાઈ કરીને પછી અમને કન્ફર્મ કરીને કહેજો। તો 15મી તારીખ જૂનમાં 15મી તારીખના રોજ એ લોકો બહાદુર, સાગર મેડા, રાજુ, નિલેશ અને પપ્પુ એ 5 લોકો 15મી તારીખના રોજમાં તુફાન ગાડીમાં સવાર થઈને અહીંયા આવ્યા અને અહીંયા એ લોકો પૂરો 3 દિવસ સુધી 15, 16, 17 3 દિવસ સુધી સાપરની ગામની આજુબાજુના CCTVની, પોલીસ સ્ટેશનની લોકેશનની, આના ઘરની, અહીંયાથી કઈ રીતે ખેતરમાંથી નીકળી શકાય, ક્યાં જઈ શકાય, બસ ક્યાંથી મળશે, વાહન ક્યાંથી ચોરાવાના, આ બધી વસ્તુઓનો એ લોકો 3 દિવસ સુધી એ લોકો અહીંયા રેકી કરી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।